નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મદાર ગામના મેડી ફળિયામાં પીવાના પાણીની યોજનામાં ભ્રષ્ટાચારની રજૂઆત। ગ્રામજનોમાં રોષ। હાલોલ તાલુકાના મદાર ગામના મેડી ફળિયામાં પીવાના પાણીની યોજનાને લઈ ગ્રામજનો દ્વારા ગંભીર રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ યોજનાના સરકારી રેકોર્ડમાં કામ 100% પૂર્ણ થયેલું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે સ્થળ પર અનેક જગ્યાએ પાણીના કનેક્શન જોવા મળતા નથી। ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે યોજનાના અમલીકરણમાં ગેરરીતિઓ થઈ હોવાની શંકા છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જોકે હાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાની કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર થયો નથી અને આ મુદ્દે ગ્રામજનો દ્વારા તપાસની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ગ્રામજનો દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ જવાબદાર કર્મચારીઓને લેખિત રજૂઆતો આપવામાં આવી છે। રજૂઆતમાં યોજનાના ખર્ચ, કાગળ પર દર્શાવાયેલા કામો ને સ્થળ પરની વાસ્તવિકતા સ્થિતિની તપાસ કરવાની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। મેડી ફળિયાના રહેવાસીઓનું કહેવું છે કે તલાટી આ બાબતે રૂબરૂ પૂછતા તેઓએ જવાબ આપેલ કે આ યોજનાની કામગીરી વાસ્મો દ્વારા કરવામાં આવેલ છે, જેમાં અમારો કોઈ પણ પ્રકારનો હાથ છે નથી અને સરપંચ પોતે પણ આ જવાબદારીથી બચતા જણાવેલ છે। તલાટી પણ પોતે પંચાયતમાં હાજર રહેતા નથી અને તેઓ ગ્રામજનો જણાવેલ છે કે તલાટી પોતે પણ પોતાની કામગીરી સરપંચના ઘરે જઈ અને કામ કરે છે એવું અરજદારોનું કહેવું છે ને સરપંચ પણ પોતે પોતાના મતદારોને જ લાભ અપાવે છે। મેડી ફળિયાના જ રહીશો છે તેમની કામગીરી કરવા માટે ના પાડે છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે અને ગ્રામસભાની અંદર પણ ગ્રામસભાનું કોરમ પૂરું કરવા માટે તેમના મળતિયાઓને તલાટી ગામની અંદર ચોપડો ફેરવી દે છે। સરપંચની પોતાની અનાજ કરિયાણાની દુકાન હોય ત્યાં રજીસ્ટર રાખવામાં આવે છે અને લોકોની સહી લઈ અને કોરમ પૂરું કરી દેવામાં આવે છે। ગ્રામજનો વારંવાર રજૂઆત કરી હતી કે ગ્રામસભાની અંદર ગ્રામજનોને વિકાસના બાબતે અને પંચાયતના રેકોર્ડ બાબતે, પંચાયતના હિસાબો બાબતે સવાલ પૂછવાથી દૂર રાખવા માટે આવી રીતે ગ્રામસભાથી દૂર રાખવા માટેનો કોરમ પૂરું ના થાય અને અંદર ખાનગી ચોપડા પર કોરમ પૂર કરી ગ્રામસભામાં ચોપડા પણ પૂરી કરી દેવામાં આવે છે, જેઓ ગ્રામજનોના તલાટી અને સરપંચ પર ગંભીર આક્ષેપો કરવામાં આવેલ છે અને સ્થળ પરની સ્થિતિ વચ્ચે તફાવત હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। હવે સમગ્ર મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર મંડાયેલી છે। એમને ચોખટ ચોપડો ત્યાં મૂકી દે છે, ત્યાં બધાની સાઇન કરાવી લે છે। હવે વાત કરીએ તો મેં લેખિત ફરિયાદ કરી હતી 2/5/2025ના રોજ કે આપણે પાઇપલાઇન લીકેજ છે તો એને રિપેરિંગ વર્ક કરવાનું છે। એની લેખિત અરજી મેં તલાટી કમ મંત્રીશ્રીને આપી, પણ આજ દિવસ સુધી એ એટેન્ડ કરવામાં આવ્યું નથી। હજુ પણ તમે જોવા જાઓ તો એની એ જ કન્ડિશનમાં છે, બરાબર। અને કાલે બી મેં જાણ કરી હતી કે અત્યારે આ અરજી આપી હતી નિરાકરણ શું આવ્યું, તો એમનો જવાબ થઈ જશે। દર વખતે એક જ જવાબ મળે છે। તમારા તલાટી શ્રી રેગ્યુલર પંચાયતમાં આવે છે, મંગળવાર અને ફ્રાઈડે આવે છે, બરાબર। પણ અમે જઈએ છીએ ત્યારે સરખો જવાબ કોઈ જોડેથી મળતો નહીં। સરપંચ બી ભાગે છે અમારાથી, અમને કોઈ જવાબ આપવા તૈયાર નથી। કોઈ કામ કરવું નહીં, મારે હવે થોડો સમય છે એટલા માટે મારે કોઈ કામ કરવું, આવા જવાબો અમને મળે છે। બીજી વાત કરું PM આવાસ યોજના અને મનરેગા વિશે। મારા ગામને મેં ઓનલાઈન ડેટા સર્ચ કર્યા, એમાં જાણવામાં આવ્યું કે મેં ખુદ અને મારા ગામના ભેગા જે અમુક લોકો છે, છોકરાઓ છે જે ઓનલાઈન મારફતે તપાસ કરે છે, અને ખુદ મેં તપાસ કરીને આજે ડેટા એકઠા કર્યા ત્યારે જાણવામાં આવ્યું કે ગામની અંદર આવાસો બની ગઈ છે। તો જે મંજૂર થયેલી ઓનલાઈન ડેટામાં જે આવાસ મંજૂર થઈ બતાવે છે, તો એ આવાસ બની નથી તો પૈસા કઈ રીતે આપવામાં આવ્યા અને એ જ ગામના માણસને મનરેગાના પૈસા બી ચૂકવાયા છે। જ્યારે આવાસ બની જ ના હોય તો મનરેગાનો રોજગાર અને આવાસના પૈસા કયા હિસાબે કઈ પ્રોસેસથી આપવામાં આવ્યા છે, મારું એ કહેવું છે। તો મારી એટલી જ અરજી છે અને આ મુદ્દો એકચ્યુઅલમાં મેં 2/5/2026ના રોજ ટીડીઓને અરજી આપી હતી કે મનરેગા અને PM આવાસમાં અમારે ભ્રષ્ટાચાર છે, તો એની તપાસ માટે અરજી આપી હતી। આજ દિન સુધીમાં એનો કોઈ જવાબ બી આવ્યો નથી। તો હું આગળ કલેક્ટર શ્રી, DDO શ્રીને અરજી આવેદન આપવા માટે જવું છે મારે। તો એના માટે મેં ખાસ કરીને જલ જીવન મિશન અંતર્ગત જે મેં ઓનલાઈન ડેટામાંથી ઠરાવપત્ર, પછી સર્ટિફિકેટ જે અમારા ગામને હર ઘર જળ તરીકેનું મળ્યું છે એનું સર્ટિફિકેટ ટ્રુ કોપી કરાવવા માટે હું ગયો હતો તલાટી જોડે। તો તલાટીનો એવો જવાબ મળ્યો કે આ પત્ર ઉપર મારાથી સાઇન ના થાય। ઝેરોક્સમાં તો એમના સ્ટેમ્પ મારેલા છે, ગ્રામ પંચાયત તલાટીનું સાઇન છે, સરપંચની સાઇન છે, એના સ્ટેમ્પ છે। તો મને એમાં ટ્રુ કોપી કરવામાં એમને વાંધો શું હતો? કયા નિયમો હેઠળ એમને મને સાઇન ના કરી આપી? તલાટી વિશે તમારું શું કહેવું છે?
તલાટી ગોળ જ ફેરવે છે, બસ બીજું કંઈ છે નહીં. મેં આરટીઆઈ કરી હતી લગભગ બીજા મહિનામાં, પહેલે 21થી લઈને 25 સુધીના ગામના વિકાસ કામોની માહિતી માંગી હતી, બરાબર છે. તો એ વિકાસ કામોની માહિતીમાં 30 દિવસની અંદર મને પ્રમાણિત નકલો આપવાની વાત હતી. એની જગ્યાએ મને પોસ્ટમાં 25/3/2026ના રોજ એટલું એક પોસ્ટ મારફતે કાગળ આવ્યો, એમાં જણાવ્યું કે 7/4ના રોજ આવીને તમારે નકલોનું નિરીક્ષણ કરી અને પછી હું તમને ઝેરોક્સ કોપી કે જે બી નકલો આપવાની હશે એ હું આપીશ. તો મારો પ્રશ્ન એ છે કે 30 દિવસની અંદર જે અમારા નકલો ઓરિજિનલ પ્રમાણિત નકલો જે આપવાની હતી એ આપવામાં આવી નહીં, બરાબર છે. અને 37મા દિવસે નિરીક્ષણ માટે બોલાવે છે, એ યોગ્ય જવાબ છે કે નહીં? બરાબર, એ યોગ્ય જવાબ નથી. તો એ 7 તારીખના રોજ મેં 7/4/2026ના રોજ ટીડીઓને પ્રથમ અપીલ કરી. પ્રથમ અપીલમાં એ જાણવા મળ્યું એના જવાબમાં કે તલાટીને હાલોલથી તલાટીને ટીડીઓએ જણાવ્યું કે અમને નકલો આપવી. અમને સુનાવણી માટે બોલાયા હતા 2/5/26ના રોજ, મતલબ 1 મહિના પછી બોલાયા હતા. તો એના જવાબમાં સુનાવણીમાં ટીડીઓ સરે કીધું કે અમને પ્રમાણિત નકલો આપવી. તો એમને નકલો આપી, પણ એ નકલો પ્રમાણિત નથી. એમાં કોઈ જગ્યાએ સ્ટેમ્પ, સહી, સિક્કા કોઈ જગ્યાએ છે નહીં. તો આ માન્ય ગણાય કે ના ગણાય? તો મારે એના હિસાબે અત્યારે આરટીઆઈ કરી છે. ઓલરેડી મેં બીજી 3 ગ્રામસભાને છેલ્લા 3 વર્ષના રેકોર્ડ માંગ્યા છે સપ્રમાણિત નકલો માટે. પછી પીએમ આવાસ ને મનરેગા હેઠળની આરટીઆઈ મેં આપેલી છે, પ્લસ 2025-26ના વિકાસ કામોની માહિતી અંગેનું આરટીઆઈ મેં આપી છે, પણ એ 22/5ના રોજ આપ્યું છે. તો મારું એટલું જ કહેવું છે કે ઉચ્ચ અધિકારીઓ આ અંગે તપાસ કરે અને ગામના લોકોને યોગ્ય ન્યાય મળે, બરાબર. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.